જો એકદમ બેઝિક ઉદાહરણ છે, આમાંથી સમજીએ. અમુક તો થિયોરિટિકલ છે એટલે કંઈ વધારે વાંધો આવશે નહીં. પ્રયોગને ધ્યાનમાં લો. 6.2 પેલો ફેરાડેનો કોઇલ વાળો. પહેલા કોઇલ અને મેગ્નેટ વાળો હતો, પછી કોઇલ અને ટેપિંગ કી વાળો હતો. ત્રીજો કોઇલ અને બેટરી વાળો હતો. ત્રીજામાં ટેપિંગ કી આવતી હતી. પાછા ભૂલી ગયા હોય તો વખત આકૃતિ પરથી યાદ કરી લઈએ, તમને આઈડિયા આવી જશે કે આમાં પહેલા કોઇલ અને મેગ્નેટ વાળો, કોઇલ અને બેટરી, બે કોઇલ વાળો, અને એ જ બેટરી વાળી સાથે ટેપિંગ કી. તો આપણે એક કોઇલમાં બેટરી એટલે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, અને બીજામાં જે છે ઓલરેડી ગેલ્વેનોમીટર જોડેલું છે. તો આપણે ગેલ્વેનોમીટરનું મોટું કોણાવર્તન મેળવવા માટે શું કરીશું? બીજો પ્રશ્ન એમ છે કે ગેલ્વેનોમીટર નથી તમારી જોડે, ગેરહાજર છે, તો એમાં પ્રેરિત વિદ્યુત પ્રવાહની હાજરી કેવી રીતે દર્શાવશો? કઈ રીતના નોંધી શકશું ગેલ્વેનોમીટર વગર કે પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થવો? તો પહેલા તો ક્લિયર છે કે ગેલ્વેનોમીટરમાં મોટું કોણાવર્તન જોઈતું હોય તો એની સાથે વધારે ફ્લક્સ લિંક કરવું પડે, અને ફ્લક્સનું સૂત્ર ફાઈ બરાબર શું છે? બા કોસ થીટા. તો મોટું કોણાવર્તન મેળવવા માટે નીચે અલગ અલગ ગોઠવણ આપેલી છે, એમાંથી કંઈ પણ એક પગલું ભરી શકાય. પહેલાં તો ગુચરા C2ની અંદર નરમ લોખંડની બનેલો સળિયો મૂકી દેવાનો. બે ગુચરાઓને સાંકળતો એક સળિયો મૂકી દેવાનો. સળિયો મૂકવાથી શું થાય? ચુંબકીય ક્ષેત્રમાં વધારો થાય. શામાં વધારો થાય? ચુંબકીય ક્ષેત્રમાં. ગુચરાને શક્તિશાળી બેટરી સાથે જોડો. શક્તિશાળી બેટરી સાથે જોડતા વધારે પ્રવાહ પસાર થાય. વધારે પ્રવાહ પસાર થતાં શું ઉત્પન્ન થાય? ચુંબકીય ક્ષેત્ર. ક્લિયર છે? અને ત્રીજું કે આ ગોઠવણને પરીક્ષણ C1 તરફ ઝડપથી ખસેડો. ખસેડવાથી જ ક્ષેત્ર ઉત્પન્ન થવાનું હતું ને, એટલે ઝડપથી જઈશું એટલે પાછું ચુંબકીય ક્ષેત્રનો ઝડપથી બદલાવ થશે. ફ્લક્સ બદલાશે એટલે વધારે પ્રેરિત EMF ઉત્પન્ન થશે. તો પહેલા ગુચરામાં બેટરી જોડેલી છે, મોટી હોવી જોઈએ, પ્રવાહ વધારે પસાર થાય. બીજું, વધારે ઝડપથી આપણે એને ખસેડવાનું, ઝડપથી ફ્લક્સમાં ફેરફાર થાય. ત્રીજું, નરમ લોખંડનો સળિયો મૂકો એટલે ચુંબકીય ક્ષેત્ર વધારે સંકળાય. આવડી ગયું? ગેલ્વેનોમીટર ના હોત તો આપણે નાનકડી ટોર્ચ લઈ લેતા. નાનકડો ટોર્ચ બલ્બ આવે, ખબર? હા કે ના? એ બલ્બ લેતા, અને બલ્બ જ્યારે પ્રકાશિત થાત તો આપણને ખબર પડી જાત કે પ્રવાહ પસાર થાય છે. જેમ ગેલ્વેનોમીટરમાં કોણાવર્તનથી ખબર પડે છે, એવી રીતના આપણને બલ્બમાં પ્રકાશિત થાત ત્યારે ખબર પડી જાત. ક્લિયર? માઇકલ ફેરાડેની વાત છે, આપણે દાખલાના જવાબમાં લખવાની જરૂર નથી, પણ વાંચીને યાદ રાખવાની. ઓકે. 10 સેન્ટીમીટર બાજુવાળી અને 5 ઓમેગા અવરોધ ધરાવતી એક ચોરસ લૂપ પૂર્વ પશ્ચિમ સમતલમાં ઊભી મૂકવામાં આવેલી છે. તો 10 સેન્ટીમીટર બાજુની લંબાઈ છે L, એટલે 0.1 મીટર થઈ જશે. એનો અવરોધ આપેલો છે 0.5 ઓમેગા. 0.10 ટેસ્લાનું એક સમાન ચુંબકીય ક્ષેત્ર સમતલ પર ઉત્તર પૂર્વ દિશામાં લાગુ પાડેલું છે. આ ચુંબકીય ક્ષેત્ર 70 સેકન્ડમાં 0.70 સેકન્ડમાં અચળ દરથી ઘટાડીને કેટલું કરવામાં આવે છે? 0. તો આ સમય અંતર દરમિયાન પ્રેરિત EMF અને વિદ્યુત પ્રવાહના માન શોધો. તો સિમ્પલ છે, ફ્લક્સ ફાઈ બરાબર બા કોસ થીટા. તમને એમ કીધું છે કે પૂર્વ પશ્ચિમ સમતલમાં ઊભી લૂપ મૂકવામાં આવેલી છે. પૂર્વ પશ્ચિમ સમતલમાં તો તમારી જમણી અને ડાબી આમ ઊભી લૂપ છે, અને ઉત્તર દક્ષિણ હોય ને એમાં ઉત્તર પૂર્વ દિશામાં લાગુ પાડેલું છે. એટલે સમતલ આવી રીતના પૂર્વ પશ્ચિમ છે. તમારી જમણી બાજુ હોય ને એ શું હોય? પૂર્વ, અને ડાબી બાજુ હોય પશ્ચિમ. આ પૂર્વ પશ્ચિમ થઈ ગયું. અને હવે આમ સામે આવી રીતના અંદર તરફ જાય ઉત્તર, અને તમારી આ બાજુ પાછળ હોય દક્ષિણ. ઉત્તર પૂર્વ દિશામાં કેટલા ખૂણાએ? કઈ ખૂણો ના આપેલો એટલે આપણે ઉત્તર પૂર્વ કીધું ને, એટલે એક્ઝેક્ટ વચ્ચે 45 ડિગ્રી લઈ લઈએ. શું લઈ લઈએ? 45 ડિગ્રી. તો આ 45 ડિગ્રી ચુંબકીય ક્ષેત્ર B આપેલું છે. તો B અને A વચ્ચે, કારણ કે એ તો હંમેશા ઉત્તર દિશામાં જ જશે લંબ રીતે, તો B અને A વચ્ચે ખૂણો કેટલો થશે? 45 નો ખૂણો થશે, એટલે ફ્લક્સ ફાઈ બરાબર બા કોસ થીટા. કોસ પાઈ બાય 2, કોસ પાઈ બાય 2 મતલબ સોરી કોસ 45 સોરી, BA કોસ 45. તો B કેટલો છે? 0.1. A મેં તમને કીધું હતું B છે 0.1 ટેસ્લા. A જે છે એ આપણે શોધીશું L² થી, એટલે 10⁻1 સેન્ટીમીટર હતું, 0.1 હતું, તો 10⁻1 એનો વર્ગ એટલે 10 ની કેટલી ઘાત થાય? -2 થાય, 10⁻2 ઘાત. તો આ 10⁻2 પેલો 0.1 અને cos 45 1/√2. આટલું ફ્લક્સ મળ્યું. અંતિમ ફ્લક્સ શું છે? તો એમણે એવું કીધું છે કે અચળ દળથી ઘટાડીને શું કરવામાં આવે છે? શૂન્ય કરવામાં આવે છે. એટલે અંતિમ ફ્લક્સ પણ કેવું થઈ જશે? શૂન્ય. તો એપ્સાઇલોન EMF નું મૂલ્ય dφ/dt માઇનસ આવે, પણ નિશાની આપણને જરૂર, કારણ કે આપણે મૂલ્ય શોધી રહ્યા છે. તો ફ્લક્સ ફાઈ -0, કારણ કે છેલ્લું તો શું હતું? 0, અને આગળનું ફ્લક્સ હતું. તો આગળનું ફ્લક્સ કેટલું થાય? 0.1 × 10⁻2 ઘાત, 10⁻3 છેદમાં વર્ગમૂળમાં 2 વેબર થાય. તો આ લઈ લીધું 10⁻3 છેદમાં વર્ગમૂળમાં 2. અને હવે સમયનો જે ફેરફાર છે કેટલો છે? 0.7. કેટલો છે?
0.7 તો 1/√2 ભાગ્યા 0.7 કરશો એટલે 1 જવાબ આવશે. 1 ગુણ્યા 10⁻³ વોલ્ટ એટલે 1 મિલીવોલ્ટ જવાબ આવશે. 1 ભાગ્યા 2 વર્ગમૂળ ભાગ્યા 0.7 0.999 1.0 આવ્યું, 1.01 આવ્યું એટલે 1 જ કહેવાય. હા કે ના? એટલે આમ 1 મિલીવોલ્ટ થઈ જશે. ક્લિયર થયું આટલા સુધી? ઓકે, વિદ્યુત પ્રવાહનું માન શું થાય? તો એપ્સાયલોન છેદમાં આર. તો 10⁻³ વોલ્ટ મળ્યો તમને. અવરોધ 0.5 ઓમેગા આપ્યો તો 1/0.5 એટલે 2 થાય. 2 ગુણ્યા 10⁻³ એમ્પિયર. 10⁻³ એમ્પિયરને શું કહેવાય? મિલી એમ્પિયર. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર પણ ફ્લક્સમાં લૂપમાં ફ્લક્સ ઉત્પન્ન કરે છે, પરંતુ એ કેવું છે? સ્થિર. એટલા માટે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર ઈએમએફમાં કોઈ પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન કરતું નથી. આપણે અહીંયા ખાલી ને ખાલી શું કર્યું? બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લીધું, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ના લીધું. કારણ કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ફ્લક્સમાં ફેરફાર કરતું નથી. કેવું છે? સ્થિર. એટલા માટે. ક્લિયર થયું? એ લખો તો ઠીક છે, ના લખો તો બી ઠીક છે, પણ એકવાર લખી લેવાનું યાદ રાખીને, કારણ કે ચોપડીમાં આપેલું છે. બાકી એના વિશે આપણને કંઈ પૂછવામાં આવેલું નહોતું. તો ક્લિયર થઈ ગયું ને? ફ્લક્સ ફાઈ બી એ કોસ થીટા કરીને ફ્લક્સ ફાઈ એક વખત શોધ્યું. બીજું ફ્લક્સ અંતિમ ફ્લક્સ શૂન્ય થઈ ગયું, કારણ કે ક્ષેત્ર ઘટાડીને શૂન્ય કરી દીધું. ફ્લક્સમાં થતો ફેરફાર ડેલ્ટા ફાઈ છેદમાં ડેલ્ટા ટી કર્યો, ઈએમએફ મળ્યું. એપ્સાયલોન છેદમાં આર કર્યું, પ્રવાહ મળ્યું. કે મોટા હાર્ડ એન્ડ ફાસ્ટ સૂત્રો છે નહીં. જો 10 સેન્ટીમીટર ત્રિજ્યા આપેલી છે એટલે આર કહેવાય. આર બરાબર કેટલા સેન્ટીમીટર? ભાગાકારમાં 100 લઈ લો એટલે 0.1 મીટર કહેવાય. ઓકે, 500 આટાઓ છે અને કેપિટલ એન કહીશું. 2 ઓમેગા અવરોધ છે. ઓકે, હવે આને સ્મોલ આર કહી દઈએ જો પેલાને કેપિટલ આર કીધું હોય તો. ઓકે, એક ગોળાકાર ગુજરાને તેનું સમતલ પૃથ્વીના સમક્ષિતિજ ઘટકને કેવું રહે? લંબ તેમ મૂકવામાં આવેલું છે. તેને 0.25 સેકન્ડમાં જો ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટકને સમતલ લંબ રહે. ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક સમતલને લંબ છે. થયો કે નહીં? લંબ થયો કે નહીં? તો આ સમતલનો લંબ ક્ષેત્રફળ સદિશ સમક્ષિતિજ ક્ષેત્રને કેવો થાય? એટલે પેલો લંબ કરીને 90 પર ના અટકી જતા. કેટલો ખૂણો લેવાનો છે? 0 લેવાનો છે. આવડી ગયું? ક્ષેત્ર લંબ હોય તો એ અને બી વચ્ચેનો ખૂણો 0 થાય, કારણ કે આપણે ક્ષેત્રફળ સદિશનો ખૂણો લેવાનો છે, સમતલ સાથેનો નહીં. ઓકે, તો 180 ડિગ્રી ભ્રમણ કરવામાં આવે છે. તો આ ગુચરામાં પ્રેરિત ઈએમએફ અને વિદ્યુત પ્રવાહના માનનો અંદાજ લગાવો. આ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક કેટલો છે? 3 ગુણ્યા 10⁻5 ટેસ્લા. 3 ગુણ્યા 10⁻5 ટેસ્લા. આવડ્યું? તો ગુજરાતમાં ઉદ્ભવતું પ્રારંભિક ફ્લક્સ આઈ ઇનિશિયલ બરાબર બી એ કોસ થીટા થાય. બી કેટલો છે? 3 ગુણ્યા 10⁻5. ગોટ ઇટ? એ કેટલો છે? પાઈ આર સ્ક્વેર. તો પાઈનો પાઈ. આર કેટલો છે? 0.1. તો 0.1 નો વર્ગ એટલે 10⁻2 આવી ગઈ. શરૂઆતમાં બંને એકબીજાને સમાંતર એટલે કોસ શું આવ્યું? 0. 3 પાઈના 3 પાઈ -5 -2 -7 આવી ગયું. એને ભ્રમણ કરાવવામાં આવ્યું કેટલા ડિગ્રી? એટલે ખૂણો પણ 180 બદલાય એટલે પાછું બી એ કોસ 180. કોસ 180 કેટલો થાય? તો કે ભાઈ -1 થાય. તો 3 પાઈ -5 -2 -7 -3 પાઈ આવી ગયો. ઈએમએફ કેટલું પ્રેરિત થાય? તો સૂત્ર પ્રમાણે n ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી. બરાબર છે. પણ ડેલ્ટા ફાઈ શોધવા માટે તમારે શું કરવું પડે? ફાઈ ફાઇનલ અંતિમ -5 ઇનિશિયલ. ફાઈ ફાઇનલની કિંમત કેટલી છે? બોલો. -3 પાઈ ગુણ્યા 10 કેટલી ઘાત? અને માઇનસ પેલું પણ 3 પાઈ ગુણ્યા 10 કેટલી ઘાત? -7 ઘાત. એટલે -2 કૌંસમાં 3 પાઈ ગુણ્યા 10⁻7 ઘાત. 2 વડે ગુણાય ને? તો જવાબ શું આવ્યો? -6 પાઈ ગુણ્યા 10 કેટલી ઘાત? -7 ઘાત. પણ મને તો ડેલ્ટા ફાઈનું ખાલી મૂલ્ય જોઈએ. શું જોઈએ છે? તો માઇનસ ડેલ્ટા ફાઈ. તો 6 પાઈ ગુણ્યા 10 કેટલી ઘાત? -7 ઘાત વેબર. તો આવી ગયું n 6 પાઈ ગુણ્યા 10⁻7 ભાગ્યા 0.25. એટલે તમે 500 ગુણ્યા 6 ગુણ્યા 3.14 ભાગ્યા 0.25 કરો. 2000 2006 12000 12000 ગુણ્યા 3 0.14 37,600 ગુણ્યા 10 કેટલી ઘાત છે? -7. 1 2 3 4 4 આગળ જશો એટલે -3 થઈ ગયું. 3.76 એટલે 3. આઈ બરાબર એપ્સાયલોન છેદમાં આર. આર કેટલો છે? આર કેટલો છે? 2 ઓમેગા. તો 3.8 ભાગ્યા 2 1.9 ગુણ્યા 10⁻³ એમ્પિયર. ક્લિયર છે? હા કે ના?
ઓકે, ચલો ધ્યાન આપો બેટા. તો આટલા સુધી ક્લિયર થઈ ગયું. 1.9 × 10⁻³ એમ્પિયર એટલે મિલી એમ્પિયર કહેવાય. ક્લિયર થયું ને? એપ્સિલોન અને આઈના મૂલ્યનો માત્ર અંદાજિત છે. અંદાજિત એટલા માટે આપણે 3.76 હતું એની જગ્યાએ કેટલું કરી દીધું. એના તાત્કાલિક મૂલ્યો અલગ હોઈ શકે, કારણ કે આપણે ડેલ્ટા ફાઈ ફ્લક્સમાં થતો સરેરાશ ફેરફાર શોધ્યો. તાત્કાલિક સમયે નથી શોધ્યું, એટલે આપણને સરેરાશ પ્રવાહ અને સરેરાશ EMF મળે. ક્લિયર? કારણ કે એ કોના પર આધાર રાખે? જો જે તે સમયે ગતિ કઈ રીતના થઈ છે એના પર આધાર રાખે. એટલે ડિટેલમાં લખીને આપેલું છે. બોલો, કોઈ ડાઉટ? હવે એક નવી વસ્તુ શીખવાડું, જેને આમ યાદ જ રાખવાની, એને ભૂલવાનું નહીં. માનો કે ચુંબકીય ક્ષેત્ર સમતલના પાનાને લંબ અંદર તરફ જાય છે, એટલે ક્રોસ થઈ ગયું. અને ફ્લક્સ ફાઈમાં શું થાય છે? વધારો. શું થાય છે? વધારો. તો પ્રવાહની દિશા ઘડિયાળના કાંટાની વિરુદ્ધમાં જ હોય. સર, કઈ રીતના? તો હું તમને સમજાવું. આ કઈ રીતના આવી? બાકી આ બે તો તમને દેવામાં આવશે જ. જો ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ જાય છે, એટલે તમે જે બાજુ છો એ ધ્રુવ કયો? દક્ષિણ કે ઉત્તર? ઉત્તર. ઉત્તરથી દક્ષિણ તરફ જાય ચુંબકીય ક્ષેત્ર. ક્લિયર છે? એટલે તમે જે બાજુ છો એ બાજુનો ધ્રુવ કયો? ઉત્તર. તો સામે પણ કયો ઉત્પન્ન થાય? ગુજરાતમાં ઉત્તર. કયો ઉત્પન્ન થાય? ઉત્તર. અને ઉત્તરમાં એન લખતા શીખવાડ્યું હતું, યાદ છે? તો એન શું બતાવે છે? ઉત્તરની સામે ઉત્તર ઉત્પન્ન થાય એવું પણ શીખવાડ્યું હતું ને લેન્સના નિયમમાં. હા કે ના? હવે એના કરતાં ઉલટું હોય. હવે એના કરતાં ઉલટું હોય એટલે શું? ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ જાય છે, પણ ફ્લક્સ ફાઈમાં શું થાય છે? તો પછી એ ઘટી જાય, પેલું અલગ આમ થઈ જાય, એસ બની જાય. ક્લિયર? ચુંબકીય ક્ષેત્ર બહાર તરફ આવે છે, પણ ફ્લક્સ ફાઈમાં વધારો થાય છે. તો બોલો કઈ દિશા? પ્રવાહની કઈ દિશા? એમ એન વાળી દિશા છે. ઉપરની જ દિશા આવે. કેમ ઉપરની દિશા આવે? બંને વસ્તુ બદલાઈ ગઈ ને. ફ્લક્સ પણ બદલાઈ ગયું અને ઘટાડો આવી ગયો. નહીં, સોરી, વધારો આવી ગયો. ઓકે, સોરી. તો દક્ષિણ, મતલબ કે ઘડિયાળના કાંટાની દિશામાં. અને જો બહાર તરફ આવે અને ફ્લક્સમાં શું થાય? ઘટાડો. એટલે બંને બદલાઈ ગયું. બંને બદલાય તો પ્રવાહ ના બદલાય, એવો ને એવો જ રહે. આવડી ગયું? ક્લિયર છે? ઇન શોર્ટ, આ એક જ સૂત્ર યાદ રાખવાનું. એ પણ યાદ રાખવા માટે મેં એમ કહી દીધું કે ઉત્તરની સામે ઉત્તર બને છે, એટલા માટે આ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. બસ હવે એના પ્રમાણે સેટ કરવાનું. ઓકે, એક બદલાય તો દિશા બદલવાની, બે બદલાય તો બે વાર દિશા બદલાઈ જાય, એટલે એની એ જ આવી જાય. ઓકે, તો જો જુદા જુદા આકાર આપેલા છે અને તમને બહારથી અંદરની તરફનું ચુંબકીય ક્ષેત્ર આપેલું છે. વિદ્યુત પ્રવાહની દિશા શોધવાની છે. તો ક્રોસ 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 આપેલું છે. આ લૂપ છે ABCD. હા કે ના? એ અંદર તરફ જાય છે. અંદર તરફ જાય એમ ફ્લક્સમાં વધારો થાય કે ઘટાડો? વધારો થાય કે ઘટાડો થાય? અંદર તરફ જાય વધારો થાય ને, કારણ કે પહેલા આટલું ક્ષેત્રફળ આવરાય, પછી વધારે થાય, પછી વધારો થાય કે ના થાય? તો અંદર તરફનું ચુંબકીય ક્ષેત્રને ફ્લક્સમાં વધારો. કઈ દિશા? ઉત્તર. એટલે કઈ? ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. એટલે એને પકડવાનું, એથી ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં જવાનું. BCD અને A. આ તમારો આ મેઇન જવાબ છે. આના પર ફોકસ કરવામાં આવશે. એ કર્યા પછી તમારા લખાણ પર ફોકસ કરવામાં આવશે. ચુંબકીય વિસ્તારના ગાળાની ગતિને લંબચોરસ ગાળામાં ABCDમાં ચુંબકીય ફ્લક્સ વધે છે. આવ્યું ફ્લક્સ વધે છે, તેથી માર્ગ આપણે ક્યાંથી ચાલુ કર્યું હતું બેટા? હા, આ લોકોએ B થી ચાલુ કર્યું, પણ આપણે કર્યું હતું A. તો જો AB, આ B આવ્યો પાછો, CD, A આવી ગયું આપણે જેવું. આપણે વારે ઘડીએ ક્યાં યાદ રાખીશું કે કયા અક્ષરથી ચાલુ કરવાનું? એટલે આપણે એથી જ ચાલુ કરીશું. એ તો દેખી જ લેશે કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં મૂકેલો છે કે ઘડિયાળના કાંટાની દિશામાં મૂકેલો છે. આવડી ગયું? તો આમાં વહેતો હોવો જોઈએ. આપણે આ કઈ રીતના લાવ્યા? તો કે સર આપણે પેલું ઉત્તર વાળું વાત કરી હતી. તો એ આપણે ઓલરેડી લેન્સનો નિયમ છે કે જે ઉત્પન્ન થતો પ્રવાહ એનું શું કરે? વિરોધ કરે. તો જેથી વધારાના ફ્લક્સનો શું કરે? વિરોધ કરે. એટલે બધું જ સેન્ટેન્સમાં મેચ થઈ ગયું. ક્લિયર? બાકી આપણે જે સમજ્યા એ લખવાનું નથી. જેનાથી સમજ્યા એ લાવ્યા પછી જે એવું રીતના લખાય શબ્દોમાં, એવી રીતના લખવાનું. ઓકે, ચલો અહીંયા બોલો. બહાર જાય કે અંદર તરફ? બહાર તરફ જાય છે. તો ફ્લક્સમાં વધારો થશે કે ઘટાડો? ઘટાડો થશે. તો કઈ દિશા? ઘડિયાળની. ACB. હા કે ના? બસ એને સેન્ટેન્સમાં લખવાનું છે. બહાર તરફની ગતિના કારણે ત્રિકોણાકાર ગુચરા ABCમાં ચુંબકીય ફ્લક્સ શું થાય? ઘટે છે, જેની કારણે પ્રેરિત પ્રવાહ ACB પછી આવશે A. આપણે અગર એથી ચાલુ કરીએ તો છેલ્લે શું આવશે? A.
આ દિશામાં વહે છે, જેથી ફ્લક્સના ફેરફારનો શું કરી શકાય એ લખવું જરૂરી છે અને ભૂલવાનું નહીં. ક્લિયર? મેઇન આન્સર આ છે, આના પર ફોકસ કરીને પછી આના પર પેન્ટન એ કરવામાં આવશે. આમાં બોલો બહાર જાય કે અંદર? બહાર, એટલે ઘડિયાળના કાંટાની દિશામાં ABCD. ક્લિયર? આમાં અનિયમિત આકારના ABCDની ગતિના કારણે ચુંબકીય ફ્લક્સ શું થાય છે? ઘટે છે. મારા ખ્યાલથી છે ને અહીંયા આપણે નામ લખવાનું નથી, કારણ કે એમાં કન્ફ્યુઝ થઈ ગયો ને પેલો ઉપરનું જોઈ લે, હે ને? એટલે આપણે ત્યાં નામ લખવાનું નથી, અને લખવું હોય તો બંને સેમ લખવાનું. બરાબર? એમ કરતા ચોખ્ખું લંબચોરસના ગાળામાં, ત્રિકોણાકાર ગાળામાં, અનિયમિત આકારના ગાળામાં કોને વાંધો છે? કોઈને વાંધો નથી. આની ગતિના કારણે ચુંબકીય ફ્લક્સ શું થયું? એટલે ABCD આવડી ગયું? આપણે એથી ચાલુ કરીને લખીશું, જેથી ફ્લક્સમાં ફેરફારનો શું કરી શકાય? ક્લિયર થયું? હા કે ના? આપણે એ પણ લખી દેવાનું કે જ્યાં સુધી, નોંધ કરીને નહીં લખવાનું, પણ આપણે લખવાનું કે જ્યાં સુધી ગુચરાઓ ચુંબકીય વિસ્તારની સંપૂર્ણ અંદર કે સંપૂર્ણ બહાર હોય તો કોઈ પ્રવાહ પ્રેરિત થશે. અંદર બહાર કરશે તો જ પ્રવાહ પ્રેરિત થશે. ક્લિયર છે? આવડી ગયું? ઓકે. પરીક્ષામાં દિશા બદલાય, ક્રોસનું ડોટ થાય, ABCDનું XYZ થાય તો ધ્યાન રાખવાનું. ક્લિયર છે ને? ચલો. જડિત રાખેલા પૂછાઈ જાય, પૂછાય કે આમ તો ના જ પૂછાય, પણ કદાચ પૂછાય. જો જડિત રાખેલા બે કાયમી ચુંબકના ઉત્તર અને દક્ષિણ ધ્રુવ વચ્ચેના ચુંબકીય ક્ષેત્રમાં એક બંધ ગાળાને સ્થિર રાખેલ છે. શું આપણને ખૂબ જ શક્તિશાળી ચુંબકનો ઉપયોગ કરીને આ ગાળામાં વિદ્યુત ઉત્પન્ન કરવાની આશા રાખી શકાય? તો જડિત છે અને કાયમી ચુંબક છે, પણ જડિત છે. જડિત એટલે ગતિ કરવાના, ગતિ ના કરે તો ફ્લક્સ ના બદલાય, ફ્લક્સ ના બદલાય તો પ્રવાહ ઉત્પન્ન થાય નહીં. ભલે તમે ખૂબ જ શક્તિશાળી ચુંબક લો તો પણ ગાળામાં ફક્ત ચુંબકીય ફ્લક્સ બદલીને જ પ્રવાહને શું કરી શકાય? તમે ગતિ નહીં કરાવો, જડિત છે તો ચુંબકીય ફ્લક્સ નહીં બદલાય, ચુંબકીય ફ્લક્સ નહીં બદલાય તો પ્રવાહ પ્રેરિત નહીં થાય. હે ને? પ્રશ્ન કરતા જવાબ ટૂંકા છે. એક બંધ ગાળા માટે મોટી કેપેસિટરની રક્તિઓ વચ્ચે વિદ્યુત ક્ષેત્રને લંબ ગતિ કરવામાં આવે. જો એવું કીધું કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે એક લંબ ગાળો ગતિ કરે છે. શું કરે છે? ગતિ કરે છે. પેલી કોઇલ છે ને, ગુચડું, એ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ગતિ કરે છે. જ્યારે તે સંપૂર્ણ કેપેસિટરના પ્લેટોની વચ્ચે હોય અને જ્યારે આંશિક રીતે બહાર હોય તો વિદ્યુત પ્રવાહ પ્રેરિત થશે, અથવા કયા કિસ્સામાં થશે? વચ્ચે હશે ત્યારે. રીઝન શું છે? વિદ્યુત પ્રવાહ પ્રેરિત થવા માટે શું બદલાવવું જોઈએ? કયું? ચુંબકીય ફ્લક્સ. કયું ફ્લક્સ બદલાવવું જોઈએ? ગુજરાત સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ. ચુંબકીય ફ્લક્સ કયા ક્ષેત્રના લીધે ઉત્પન્ન થાય? અહીંયા કોની વાત થઈ રહી છે? કયું ક્ષેત્ર ઉત્પન્ન કરે? વિદ્યુત ક્ષેત્ર. તો પછી કશું જ ના થાય. અને અંદર જર માન કે ચુંબકીય ક્ષેત્ર હોત તો અંદર તો કશું જ ના થાય. મેં આવડે જ શીખવાડ્યું હતું કે બહાર આવે કે અંદર જાય તો જ ઉત્પન્ન થાય. ક્લિયર છે? તો આ વિદ્યુત ક્ષેત્ર ગાળાના સમતલને કેવું છે? લંબ છે. ઓકે, તો સમજો એને. કોઈ પણ કિસ્સામાં પ્રવાહ પ્રેરિત થતો નથી. વિદ્યુત ફ્લક્સને બદલીને વિદ્યુત પ્રવાહ આપણે કદી પ્રેરિત કરી શકતા નથી. આપણે લખવાનું અહીંયા વધારામાં કે ચુંબકીય ફ્લક્સનો ફેરફાર પ્રેરિત વિદ્યુત પ્રવાહને ઉત્પન્ન કરે છે, અને એટલા માટે ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થવો જરૂરી છે, જે અહીંયા છે જ નહીં, એટલે પ્રવાહ ઉત્પન્ન થશે નહીં. આગળ, એક લંબચોરસ ગાળો, એક વર્તુળાકાર ગાળો સમાન ચુંબકીય ક્ષેત્રના વિસ્તારમાં બહાર તરફ એક ક્ષેત્રના મુક્ત વિસ્તાર તરફ v વેગથી ગતિ કરે છે. આવી રીતના ગતિ કરીને ભાઈ બહાર નીકળવાના છે. ક્લિયર? બહાર નીકળશે એટલે ફ્લક્સ બદલાશે, કારણ કે ચુંબકીય ફ્લક્સ છે. તો કયા ગાળામાં તમે અપેક્ષા રાખી શકો કે પ્રેરિત EMF અચળ રહેશે? સમય સાથે એનું મૂલ્ય અચળ રહેશે. બરાબર? વિદ્યુત ક્ષેત્ર ગાળાના સમતલને લંબ છે, તો કયામાં અચળ રહેશે? તો જો માનો કે આટલું બહાર નીકળે છે કોઈ ટી સમયે, પછી એટલા જ ટી સમયે આટલું અંતર કાપ્યું, એટલા જ ટી સમયે આટલું અંતર કાપ્યું, એટલા જ સમયે આટલું અંતર કાપ્યું. અચળ ઝડપ છે ને એટલે. અને આમાં પણ સરખા અંતર કાપે છે. તો આમાં દેખાય છે કે ક્ષેત્રફળ ધીમે ધીમે વધતું જાય છે. જ્યારે અહીંયા ક્ષેત્રફળનો ફેરફાર અચળ છે એટલે અહીંયા તમને કેવું મળે? અચળ. અને ત્યાં સમય સાથે અચળ મળશે નહીં. તો માત્ર લંબચોરસ ગાળાના કિસ્સામાં પ્રેરિત EMF અચળ રહેવાની ધારણા છે. ગોળાકાર ગાળાના કિસ્સામાં ક્ષેત્રના વિસ્તારમાંથી બહાર નીકળતા ગાળાના વિસ્તારમાં ફેરફારનો દર અચળ નથી. તેથી પ્રેરિત EMF તેને અનુરૂપ શું થાય? બદલાય છે. આવડ્યું? અહીં વર્ણવેલા કેપેસિટરના ધ્રુવત્વનું અનુમાન કરો. તો આ કેપેસિટર થયું એ અને બી પ્લેટ. આપણે અનુમાન કરવાનું છે કે કઈ પ્લેટ ધન હશે અને કઈ પ્લેટ ઋણ હશે. તો જો આ જે છે S, એ S તરફ જાય એટલે સામે શું ઉત્પન્ન થાય? S ઉત્પન્ન થાય. તમે આ બાજુથી જુઓ તો વિદ્યુત પ્રવાહ એમાં અંદર જાય અને બીમાંથી ક્યાં નીકળે? બહાર નીકળે. એમાંથી અંદર જાય અને બીમાંથી ક્યાં નીકળે? બહાર.
આમ એનું ધ્રુવત્વ જે છે એ બીના સંદર્ભમાં કેવું હશે? ધન હશે. કારણ કે અગર વિદ્યુત પ્રવાહ એમાં અંદર જતો હોય અને બી માંથી બહાર નીકળતો હોય તો ઇલેક્ટ્રોન એની વિરુદ્ધ દિશામાં ગતિ કરે તો એ ધન થાય અને બી કેવું થાય? ઋણ. તો આવી ગયું ને, એનું ધ્રુવત્વ પીના સંદર્ભમાં કેવું છે? વિદ્યુત પ્રવાહની દિશા તો તમને ખબર પડી ગઈ, એમાં અંદર અને બીમાંથી બહાર. તો ઇલેક્ટ્રોન ઉલટા જાય કે ના જાય? તો એના ઇલેક્ટ્રોન બધા ક્યાં ગયા? તો બી ઋણ થઈ ગયો ને એ કેવો થઈ ગયો? ધન. તમે એવું વિચારશો કે ધનમાં પ્રવાહ જાય છે અને બીમાંથી નીકળે છે તો એ કેવું? ખોટું. સમજ પડી ગઈ? વાત સમજાય કે ન સમજાય? પર એક વખત સમજજો. તમે પહેલા એસ ની સામે શું નક્કી કર્યું? એસ થી તમને વિદ્યુત પ્રવાહની દિશા મળે. આ બતાવે છે કે એમાં અંદર જાય છે અને બીમાંથી ક્યાં નીકળે છે? તમે એમ વિચારશો કે બીમાંથી બહાર નીકળે એટલે બી ધન, તો ખોટું. કારણ કે વિદ્યુત પ્રવાહની દિશાની વિરુદ્ધ દિશામાં ઇલેક્ટ્રોન શું કરે? તો એના ઇલેક્ટ્રોન બધા ક્યાં પહોંચી ગયા? બી પર. આ તો કેપેસિટર છે અને એટલા માટે એ પર ઇલેક્ટ્રોન ઓછા થઈ ગયા, બી પર કેવા થઈ ગયા? એટલે બી ઋણ અને એ કેવું? ધન. સમજ પડી ગઈ? જેનો એક છેડો 1 સેન્ટીમીટર ત્રિજ્યાના ગોળાકાર ધાતુની રિંગના કેન્દ્રમાં લટકાવેલ હોય અને બીજો છેડો પરિઘ પર હોય તેવા 1 મીટર લંબાઈના ધાતુના એક સળિયાને 50 રિવોલ્યુશન પર સેકન્ડ આવૃત્તિ સાથે કેન્દ્રમાંથી પસાર થતી રિંગના સમતલને અનુલક્ષીને ભ્રમણ કરવામાં આવે તો 1 ટેસ્લા જેટલું અચળ એક સમાન ચુંબકીય ક્ષેત્ર બધે પ્રવર્તે તો કેટલું ઈએમએફ ઉત્પન્ન થાય? તો હવે આપણે આમાં શું કરીશું? અત્યાર સુધી ખબર છે આપણે થિયોરીમાં એક સૂત્ર તારવેલું છે, BVL, ગતિકીય ઈએમએફનું. હા કે ના? આમાં V રેખીય વેગ હતો, પણ હવે તો શું કરવાનું છે? ભ્રમણ. તો ભ્રમણ કરવા માટે આપણે કોણીય વેગ જોઈએ. શું જોઈએ? કોણીય વેગ. એટલે આપણે જે નાનકડું આપણે બધું લખ્યું અહીંયા કે લોરેન્જ બળના કારણે ઇલેક્ટ્રોન, જેવું આપણે ભણ્યા હતા ને કે એક છેડા પર જાય એટલે એક ધન બને, બીજો ઋણ બને. આમ કેન્દ્ર અને રિંગ પર વિપરીત થાય. આના કારણે સળિયામાં ઈએમએફ ઉત્પન્ન થાય. ચોક્કસ ઇલેક્ટ્રોનનું વહન થતું નથી એટલે સ્થિર સ્થિતિ પ્રાપ્ત થાય જ્યારે ઇલેક્ટ્રોન ભ્રમણ કરવાનું બંધ કરી દે, સળિયામાં વહન કરવાનું બંધ કરી દે. આનો ઉપયોગ કરી ચુંબકીય ક્ષેત્રને કાટખૂણે ગતિ કરતો હોવાથી માનો કે આપણે આખા સળિયાને ના પોકી વળીએ એટલે કેન્દ્ર O થી R અંતરે એક નાનકડો સળિયાનો ખંડ વિચારીએ જેની લંબાઈ કેટલી છે? તો ગતિકીય ઈએમએફ. એની ગતિને ધ્યાનમાં લઈએ તો BV × L, L ની જગ્યાએ DR, આટલું ઈએમએફ ઉત્પન્ન થાય. મારે કુલ ઈએમએફ શોધવું હોય તો આટલા ઈએમએફનું શું કરવાનું? આ મૂકી દઉં એટલે R ની સાપેક્ષે સંકલન 0 થી R થાય. હા કે ના? V બરાબર શું થાય? R ઓમેગા થઈ જાય. ઓકે, તો આ ઓમેગા જે છે આવામાં શું છે? B અને ઓમેગા અચળ. R નું સંકલન થાય R²/2. હવે આ જે સળિયાની લંબાઈ હતી એ જ તો શું હતી? પૈડાની ત્રિજ્યા હતી 0 થી લઈને અહીંયા સુધી કેપિટલ R. તો હું અહીંયા 0 થી લઈને કેપિટલ R સુધી સંકલન કરું છું. આની જગ્યાએ કેપિટલ R મૂકું એટલે B ઓમેગા R²/2. તો જેવું તમે ગતિકીય ઈએમએફ BVL યાદ રાખ્યું હતું એવું તમે યાદ રાખી શકો B ઓમેગા R²/2. આવડી ગયું? હવે V બરાબર R ઓમેગાનો ઉપયોગ કરીએ તો હા, એકચ્યુઅલીમાં તમને એમ પ્રશ્ન થશે કે આ V ની જગ્યાએ આ ક્યાંથી આવ્યું? એ બોલ્યો હતો ને V બરાબર ઓમેગા R, એટલે આપણે છેલ્લે લખ્યું એમાં આપણે કન્ફ્યુઝ થયા. કારણ કે જો BV × DR આની સાપેક્ષે સંકલન કરવું હોય તો અહીંયા V ની જે કિંમત છે R માં હોવી જોઈએ કે નહીં? એને આપણે ઓમેગા R લખી દીધું. ત્યારે જ આપણે B ઓમેગાને અચળ કાઢી શકીએ અને આનું સંકલન થાય. ક્લિયર? 1/2 આવી ગયો આનો. B ની કિંમત આવી ગઈ 1 ટેસ્લા. ઓમેગા એટલે 2πf. ઓમેગા એટલે યાદ રાખવાનું 2πf. તો તમને આપેલું છે રિવોલ્યુશન પર સેકન્ડ. એ આપેલું છે ભ્રમણ, પરિભ્રમણ, રિવોલ્યુશન પર સેકન્ડ. આવૃત્તિ કહેવાય ને F કહેવાય, એટલે 2πf મૂકી દીધું. સિમ્પલ છે. આ પાઈ થઈ જશે 50 × 1 50 કહેવાય, 50 × 3.14 કરશો એટલે 1.57 આવી છે. આ જ રીત સહેલી પડે, આપણે બીજી રીત નહીં કરીએ. ક્લિયર? એના પરનો દાખલો. 0.5 મીટર લંબાઈનો ધાતુનો 10 આરા છે. 10 આરા એટલે ખબર? સાયકલનું પૈડું જોયું હશે. એમાં નહીં આવતા આરા, એને આરા કહેવાય. તો આ કેટલા ત્રિજ્યા થઈ ગઈ? 0.5 મીટર. એક વ્હીલ એક સ્થળ પર ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક HE જે છે એને લંબ એવા સમતલમાં 120 રિવોલ્યુશન પર મિનિટ 120 રિવોલ્યુશન પર મિનિટ F બરાબર 120 રિવોલ્યુશન પર મિનિટ એટલે 120 ભાગ્યા 60 રિવોલ્યુશન પર સેકન્ડ એટલે કેટલા સેકન્ડ? 2 રિવોલ્યુશન પર સેકન્ડ. આને હર્ટ્ઝ પણ કહેવાય આવૃત્તિ. ક્લિયર થયું? ભ્રમણ કરે છે. HE કેટલો છે? 0.4 ગોસ. 0.4 ગોસ એટલે 0.4 × 10 ની કેટલી ઘાત?
-4 ટેસ્લા, તો 1/2 ઓમેગા બી આર સ્ક્વેર થયું. 1/2 હવે ઓમેગા જે છે એ તો 2πf થાય, ખબર છે ને? તો હું અહીંયા જ કિંમત શોધી નાખું એની, 2πf ઓમેગા. તો 2π ગુણ્યા f કેટલો આવ્યો? 2, એટલે કેટલું આવી ગયું? 4π આવી ગયું. એટલા માટે અહીંયા 4π લખેલું છે ઓમેગાની જગ્યાએ. બી કેટલો છે? 0.4 ગુણ્યા 10⁻⁴. આવડી ગયું. અને આર જે છે એ 0.5 એનો વર્ગ કર્યો એટલે આવું આવી જશે. બસ હવે તમે આને 2 વડે ભાગશો એટલે આ 2π થશે. 2 ગુણ્યા 3.14 ગુણ્યા 0.4 ગુણ્યા 0.5 ગુણ્યા 0.5 કરશો 0.628 આવશે. ચેક કરો. 10⁻⁴ એટલે 6.28 ગુણ્યા 10⁻5. ક્લિયર? અમે એક થોડી ભૂલ છે. આરા કેટલા આપેલા? તો એક આરાનું આટલું મળે તો 10 આરાનું કેટલું મળે? 10 વડે ગુણવાનું કે નહીં? પણ નહીં ગુણવાનું. ભૂલ નથી, સાચા છે. આ તો મારે એવું કહેવું પડે ને, કારણ કે દેખાય છે બધું આગળ આગળ. પાછા હું એમ કહું ને આમાં ભૂલ છે તો કે ના ના સાચું છે કે ના, મતલબ હું એવું કહું કે આમાં ભૂલ છે એવું કહો ને, એવું ના કહો તો તમે એમ કહો કે હું એવું કહું કે જવાબ નથી આવતો, તમે કહો તો આવી ગયો સાવ. પણ હું એવું પૂછું કે ભૂલ છે તો તમે મારી જોડે પહેલાં એગ્રી થાવ, પછી હું તમને લઈ જાઉં 10 વડે ગુણવાનું તો કહે હા તમે ગુણવામાં જાઓ. ક્લિયર? પણ ન ગુણવાનું. એનું રીઝન એ છે કે આ બધા આવી રીતના જોડેલા હોય આરા, બરાબર ને? તો આ બધાનું એક કોમન બિંદુ આ છે અને આ બીજા બધાનું કોમન બિંદુ આ છે, બીજું કોમન બિંદુ. તો આપણે અવરોધોને આવી રીતના જોડતા હતા. કોમન બિંદુ જોડતા હતા કે નહીં? તો આ કયું જોડાણ કહેવાય? સમાંતર. તો આ બધા સમાંતરમાં થઈ ગયા અને સમાંતરમાં વોલ્ટેજ ના બદલાય. ગમે તેટલી બેટરી સમાંતરમાં જોડો વોલ્ટેજ બદલાય નહીં. એટલે આરાની સંખ્યા અગત્યની નથી. આરાનું ઈએમએફ કેવું છે? સમાંતર છે. આવડ્યું? કન્ફર્મ? દાખલો ખબર નહીં પૂછે કે નહીં પૂછે, પણ છે ખરું મોટા જેવું. કશું છે નહીં આ દાખલામાં. બહુ સિમ્પલ રિપ્રેઝન્ટેશન કરવાનું છે કે જો આકૃતિનો સંદર્ભ લો, આ રહી આકૃતિ, એમાં જો ચુંબકીય ક્ષેત્ર બહાર તરફ નીકળે છે, યુફેમ મૂકેલી છે અને આ પીક્યુ જે છે એ એસઆર થી લઈને એમએન સુધી ગતિ કરે છે. આ એસઆર ને x બરાબર 0 પર લેવામાં આવ્યું છે. ચુંબકીય ક્ષેત્ર બી સુધી જ પ્રસરે છે અને સળિયો છે બી થી ગતિ કરી 2b પર જાય છે, પાછો 2b થી બી પર આવે છે, બી થી પાછો ક્યાં આવે છે? 0 પર. આ દરમિયાન જો એ લખ્યું છે એક સમાન ચુંબકીય ક્ષેત્રને લંબ છે, 0 થી બી સુધી તે વિસ્તરેલું છે. બી પછી મોટા અંતરે આ ચુંબકીય ક્ષેત્ર 0 છે. જે પીક્યુ છે ભુજાનો અવરોધ સ્મોલ આર લેવામાં આવે છે. પીક્યુ વી ઝડપથી 0 થી 2b પર જાય છે, ત્યારબાદ 0 પર પાછી પરત આવે છે. એ વખતે ફ્લક્સ કઈ રીતના બદલાય છે, ઈએમએફ કઈ રીતના બદલાય છે, ભુજાને ખેંચવા માટે કેટલું બળ લગાવવું પડે છે અને કેટલી ઉષ્મા ઉત્પન્ન થાય છે. જેટલું પણ થિયોરીમાં ભણીતું બધું પૂછી લીધું. એના સૂત્રો તારવો ખાલી અને અંતર સાથે બદલાવાનો ગ્રાફ રેખાંકિત કરો. શું કરો? રેખાંકિત. તો બા કોસ થીટા કોસ 0 લંબ છે એટલે કોસ 0 થઈ જશે. કોસ 0 કેવો થઈ જશે? 1. સર લંબમાં 0 કઈ રીતના? તો આવડે સમજાય. ચુંબકીય ક્ષેત્ર સમતલને લંબ હોય તેનું ક્ષેત્રફળ સદિશ સમાંતર થઈ જાય એટલે કોસ 0 થાય, બરાબર ને? લંબમાં અટવાઈ ના રહેતા. તો કોસ 0 1 થઈ ગયો એટલે બા આવે ખાલી. અને અહીંયા લંબાઈ L અને ડિસ્ટન્સ x છે તો લંબાઈ ક્ષેત્રફળમાં શું આવી જાય? Lx. પણ હવે જુઓ બેટા, જ્યારે સળિયો આવી રીતના અહીંયા હોય, બરાબર, ત્યાંથી આગળ જ જાય તો આટલું જ ફ્લક્સ સંકળાય, ત્યાંથી આગળ જાય એટલે આટલું જ ફ્લક્સ સંકળાય, આટલું જ ક્ષેત્ર સંકળાય એટલે આટલું જ ફ્લક્સ સંકળાય. માનો કે આ x બરાબર b છે. હવે સળિયો ભલે અહીંયા જતો રહે, ક્ષેત્રફળ તો આટલા સુધી, આપણે ક્ષેત્ર તો આટલા સુધી જ છે ને, એટલે આ ક્ષેત્રફળમાં કોઈ ફિલ્ડ જ નથી. ફિલ્ડ જ નથી એટલે આનું તો ફ્લક્સ આવે જ નહીં, આટલું જ રહે. એટલે x સુધી x જે છે બી કરતાં નાનું હોય તો ફ્લક્સ x પ્રમાણે બદલાય, જેટલું x એટલું ફ્લક્સ BRX. પણ જેવું બી કરતાં મોટું થાય x સુધી, આ બી સુધીનું ફ્લક્સ તો સંકળાઈ ગયું, પછીનો જેટલું પણ ક્ષેત્રફળ છે એમાં બી 0 છે એટલે એનું ફ્લક્સ કેટલું થઈ જાય? 0 થઈ જાય. એટલે ભલે બી થી 2b કરતાં મોટો છે x, પણ ત્યાં ફ્લક્સના સૂત્રમાં ખાલી ને ખાલી કેટલા સુધી ફેરફાર થાય? બી. આવડી ગયું? આ બતાવે છે કે x સાથે બદલાય છે, આ બતાવે છે કે કશું બદલાતું નથી, બધું અચળ થઈ ગયું. બી થી 2b ની ગતિ દરમિયાન શું થઈ ગયું? અચળ થઈ ગયું. તો ફ્લક્સની વાત સમજ પડી? હા કે ના? તો આને આપણે ગ્રાફ દોર્યો કે 0 થી આપણે ચાલુ કર્યું અને આપણે પહોંચી ગયા બી પર. નીચે લખેલું હશે બી ટુ બી, પાછું બી આવવાનું, પાછું 0 આવવાનું. ક્લિયર ને? તો બી પર પહોંચ્યા ત્યાં સુધીમાં એક્સના સમપ્રમાણમાં બદલાયું, બી પ્રપોઝનલ ટુ એક્સ, સમપ્રમાણમાં બદલાયું છે કે નહીં? બી પ્રપોઝનલ ટુ એક્સ. અને અહીંયા લખીએ બી બરાબર અચળ. પછી આ બે કન્ડિશન લખીશું.
તો બીજામાં બી બરાબર અચળ, કારણ કે બી તો કિંમત અચળ છે, એક્સ જ બદલાતું હતું. દેખો જો ગતિ દરમિયાન શું બદલાશે, એક્સ બદલાશે, તો આ અચળ થઈ ગયું. શું થઈ ગયું, અચળ. તો હવે પાછો આવશે ત્યાં સુધી પણ એવું જ રહેશે ને, ક્ષેત્રફળ ઘટતું જશે ઘટતું જશે ઘટતું જશે, પણ ફ્લક્સ નહીં ઘટે, કારણ કે બી સુધી જ સંકળાયેલું છે. પણ જેવો બી પર આવ્યું અને હવે અંદર જશે તો બીજું ક્ષેત્રવાળો વિસ્તાર છૂટી જશે, ખાલી ક્ષેત્રફળ આવી જશે. જેટલું ક્ષેત્રફળ ઓછું એટલું ફ્લક્સ કેવું થતું જશે, ઓછું. એટલે પાછળના વિસ્તારમાં આ 2b પર હતા, 2b થી બી પર આવતા અચળ રહે, બી થી 0 પર જતા પાછો શું થાય, ઘટાડો થાય. આવડી ગયું, કન્ફર્મ, કોઈ ડાઉટ? હવે પ્રેરિત EMF માઇનસ ડી બાય ડીટી. તો આપણે BLX નું જો અગર આપણે ડેરિવેશન કરીએ તો BL અચળ, x નું વિકલન v, dx બાય dt વેગ. તો વેગ આવી ગયો, પણ આ તો બધું અચળ હતું ને, અચળ પદનું વિકલન શું થાય, તો આવી ગયું 0. અને આ સમજ પડ્યું, BLX આપણે થિયોરીમાં કરેલું છે, માઇનસ ડી બાય ડીટી ઓફ BLX. BL ક્યાં નીકળી ગયો, બહાર, માઇનસ dx બાય dt, dx બાય dt, અને આપણે v કહેતા હતા, માઇનસ ને તો બહાર જ આપણે, તો માઇનસ BLV ગતિક EMF કરી દઉં ને. તો સર શું x સુધી જ ગતિ હતી, ના, x પછી એ ગતિ કરે છે પણ ફ્લક્સ બદલાતું, એટલા માટે b થી 2b વચ્ચે, સોરી b સુધી જ ગતિ હતી, x બોલ્યો, તો b સુધી ફ્લક્સ બદલાય છે, એટલા માટે વેગ અનુસાર ગતિ કે EMF મળે છે. પણ b થી 2b માં પછી ફ્લક્સ બદલાતું નથી, એટલે ગતિ કે EMF કેટલું થઈ જાય, 0 થઈ જાય. કેટલું થઈ જાય, 0. તો જુઓ, પહેલું માઇનસ BLV દેખાય છે, પછી 0 થઈ ગયું. આવડી ગયું. હવે પાછું b થી 2b થી b પર આવશે ત્યાં સુધી કેટલું રહેશે, 0, કારણ કે ફ્લક્સ બદલાતું નથી. પણ પહેલો કિસ્સો હતો b થી 2b પર જવાનો, એટલે ધીમે 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 ક્ષેત્રફળ વધવાનો, ફ્લક્સ વધવાનો, તો તમને ઋણ EMF મળી. પણ બીજો કિસ્સો છે ધીમે 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 ક્ષેત્રફળ ઘટવાનો, એટલે ફ્લક્સમાં શું થવાનો, ઘટાડો થવાનો, ફ્લક્સમાં વધારો, ફ્લક્સમાં ઘટાડો, એટલે એની વિરુદ્ધ દિશામાં વિરોધ કરે, એટલે જે તમારું EMF છે એ કેવું મળી ગયું, પ્લસ. તમે ગણતરી એક જ બાજુ બતાવો છો, 0 થી 2b, 2b થી 0 સુધી આવવાની જે ગણતરી છે એના કરતાં ઉલટી બોલીએ છીએ આપણે. ક્લિયર? આમાં જો ફ્લક્સ વધ્યું હતું, ફ્લક્સ ઘટ્યું હતું, આમાં EMF ઋણ, આમાં EMF ધન. તો આવડી ગયું એટલા સુધી EMF ની વાત. હા કે ના? આટલું સમજાયા પછી બધા સૂત્રો તૈયાર રાખવાના છે, મને ખબર છે, આ સમજીને લખવાના છે, છતાંય બધા શું કરશે, સૂત્રો તૈયાર કરી દેશે અને આ ગ્રાફ દોર દેશે. આવું આવતું હતું, ઉપર લીટી નીચે લીટી, અહીંયા નીચે લીટી, અહીંયા ઉપર લીટી, અને વચ્ચે પેલું છે ને LL વાળું તો 0 0 જ કરી દે, બધું 0 આવે. જો એવું નહીં, સમજ પડી? સમજીને યાદ રાખવાનું. હવે પેલું પ્રવાહ તમને ખબર છે, એપ્સાઇલોન છેદમાં r, I બરાબર શું થાય, એપ્સાઇલોન છેદમાં r, બરાબર ને? તો એપ્સાઇલોન છેદમાં r, I ની કિંમત પણ બે જગ્યાએ આપણે લખવાની. તો જો એપ્સાઇલોન, આ બધું છોડ દો, I બરાબર એપ્સાઇલોન છેદમાં r, કેપિટલ R, ઓકે, એટલે અવરોધ કહીએ છીએ આપણે એને. તો દેટ ઇઝ BLV છેદમાં સ્મોલ r. સર કિંમતની આગળ ઋણ હતું, ઋણ ભૂલી જાઓ, પ્રવાહ ઋણ ના હોય, એ તો દિશામાં હોય ને, અથવા જે દિશામાં એપ્સાઇલોન હોય એ દિશામાં પ્રવાહ હોય, બરાબર? આ ક્યારે, જ્યારે 0 થી મોટો છે x અને કોના જેટલો છે, b જેટલો. પણ ફરી આપણે કરવા જઈએ તો 0 છેદમાં r બરાબર 0, ક્યારે, જ્યારે b કરતાં x મોટો છે અને 2b કરતાં નાનો છે. આ 0 કેમ લીધું, તો તમને ખબર છે એપ્સાઇલોન લેવાનું છે ને સૂત્રમાં, તો આ એપ્સાઇલોનની કિંમત પહેલામાં કઈ હતી, BLV, બીજામાં કઈ હતી, 0. તો જેમાં BLV હતી એમાં BLV મૂકી, જેમાં 0 હતી એમાં 0 મૂકી. આવી ગયો, જે દિશામાં પ્રવાહ. ઓકે, હજુ તો આપણે EMF જ શોધવાનું છે. પ્રવાહ તો આપણે એટલા માટે શોધવો પડ્યો કારણ કે આપણને જરૂર છે, બાકી પ્રવાહની વાત નથી કરી. EMF પછી તો શું આવે છે, બળ અને ઝુલુસમાં, એટલે પ્રવાહને આપણે દર્શાવ્યું નથી, પણ પ્રવાહને આપણે એટલા માટે શોધ્યો કારણ કે જરૂરી છે આપણને. તો જો કઈ રીતના જરૂરી છે, બિલ, બળ લાગે છે ને, F બરાબર બિલ, તો BIL, તો સમજો F બરાબર B, B કેટલો હતો, તો B જેટલો જ, I કેટલો હતો, તો આપણે આવડે જોયું BLV છેદમાં R, હા કે ના? L કેટલો છે, તો L, તો B સ્ક્વેર L સ્ક્વેર V અપન R, આવું આવી ગયું. પણ આ આપણે પહેલા કિસ્સાની જ કિંમત મૂકી, એટલે 0 કરતાં x મોટો છે, ઇક્વલ ટુ છે, અથવા તો b કરતાં નાનો છે. પણ બીજા કિસ્સાની કિંમત મૂકીએ તો b ના b, હા કે ના? પણ પ્રવાહ આપણે તારવ્યો બીજા કિસ્સા માટે, પ્રવાહ b થી 2b માટે કેટલો છે, 0 છે, તો એ 0 કિંમત અહીંયા મૂકો, ઇન્ટુ L, તો બરાબર 0 થઈ ગયું. આ કિસ્સો ક્યારે, b થી x મોટો હોય અથવા તો b થી નાનો હોય. ક્લિયર થઈ ગયું? બે સૂત્રો મળી ગયા. B સ્ક્વેર L સ્ક્વેર V અપન R, પહેલામાં ઋણ આવશે,
કારણ કે આપણે ઋણ પ્રવાહ ઋણ આવશે એવું કીધું હતું ને અહીંયા. પ્રવાહ કોની દિશામાં હશે તો એપ્સિલોન. તો એવી રીતના અહીંયા ઋણ રહેવાનો જ હતો ત્યાં, તો આપણે ઋણ મૂકી જ દઈએ. ચલો, એટલે તમને કન્ફ્યુઝન જ ના થાય. માઇનસ મૂકી દઈએ તો એ માઇનસ અહીંયા પણ કેરી ઓન થશે. હા કે ના? તો આ માઇનસ અહીંયા પણ રહેશે. બરાબર ને? ક્લિયર થઈ ગયું? 0 છે ત્યાં તો 0 જ છે. તો જો જેમ EMF ઋણ હતું તો બળ પણ ઋણ આવી ગયું. જેવું EMF ધન, બળ પણ ધન, અને વચ્ચે તો 0 નું 0. આવડી ગયું? હવે પાવરમાં શું થાય? I²R. એટલે ભલે I ઋણ હતો ઉપરવાળા કિસ્સામાં, ખબર છે ને? તો એનો સ્ક્વેર કરીએ તો B² L² V². સર ગણાવો તો ચલો ગણાવું. આની જગ્યાએ શું હતું? -BVL. યાદ આવ્યું? છેદમાં R હતું. એનો વર્ગ થશે ઇન્ટુ R. એટલે B² V² L² છેદમાં R² × R. એક R ઉડી ગયો તો B² V² L² છેદમાં R. આવી ગયું 0 થી B. અને 0 હોય તો 0. કારણ કે સેકન્ડ કિસ્સામાં તો પ્રવાહ 0 હતો. 0 નો વર્ગ 0, 0 × R 0 થઈ જાય. તો પાવર ધન થશે જો બંને કિસ્સામાં. કારણ કે પાવરમાં કોઈ માઇનસ નિશાની આવી નથી, વર્ગ થઈ જાય છે ને એટલા માટે. આવડી ગયું? બસ આટલું કામ કરવાનું હતું. હવે આગળ 9મો દાખલો એવું કીધો છે કે બે સકેન્દ્રિત ગોળાકાર ગુચરા, એમાં એક નાનું જે છે એની ત્રિજ્યા R1 છે, બીજું મોટું જે છે એની ત્રિજ્યા કેટલી છે? R2. તો R1 વેરી લેસ ધેન R2. આના કેન્દ્રો સંપાત થાય તેમ સમકક્ષે મૂકવામાં આવેલા છે. તો આનું અનોન્ય પ્રેરકત્વ શોધો. કયું પ્રેરકત્વ શોધો? અનોન્ય. જ્યારે બાહ્યકાર ગુચરામાં કેટલો પ્રવાહ વહે? I2. તો એના ક્ષેત્ર આપણે જેમ સોલેનોઇડમાં શોધ્યું હતું, યાદ છે તમને? એક સોલેનોઇડની અંદર બીજો સોલેનોઇડ, તો ત્યાં ચુંબકીય ક્ષેત્ર μ0 ni લેતા હતા. પણ અહીંયા ગુચરાની અંદર ગુચરું છે તો μ0 I/2R. બરાબર ને? બીજા માટે હોય તો I2, R2 અને B2. પહેલા સાથે ફ્લક્સ સંકળાય એટલે પહેલાનો ક્ષેત્રફળ અને બીજાનું ચુંબકીય ક્ષેત્ર πr1² B2. તો B2 કેટલું છે? μ0 I2 છેદમાં 2R2. તો μ0 I2 છેદમાં 2R2 અને πr² આવી ગયું. હા કે ના? પણ તમને ખબર છે અહીંયા નથી મૂકવાનું કે ફ્લક્સ φ બરાબર M12 I2 થાય. પહેલામાં EMF અને બીજાનો પ્રવાહ. તો I2 સામસામેથી શું થાય? ઉડી જાય. તો મળી ગયું આ તમને. જેવું M12 મળ્યું એવું શું કહેવાય? M21. નોંધો કે આપણે B2 ને πr1² ક્ષેત્રફળ સમાન ધારીએ છીએ અને φ1 ની કિંમતથી આશરે આપણને શું મળી જાય? M12. તેમ છતાં આપણે આ મૂલ્યો સ્વીકારી શકીએ કારણ કે R1 લેસ ધેન શું છે? R2. આ લખો તો ઠીક છે, બાકીના લખો તો પણ ચાલે, કારણ કે તમારે ખાલી અનોન્ય પ્રેરકત્વ શોધવાનું હતું. ઓકે, ચુંબકીય ક્ષેત્ર B થિયોરી વાળો દાખલો છે. આમ તો ડેરિવેશન થિયોરી કહી શકાય. ચુંબકીય ક્ષેત્ર B અને ક્ષેત્રફળ A. સોલેનોઇડની લંબાઈ કેટલી છે? L. તો એના પદમાં સોલેનોઇડની સંગ્રહિત ચુંબકીય ઉર્જાનું સૂત્ર મેળવો. તો આની ઉપર આપણે 1/2 Li² સૂત્ર તારવ્યું હતું. કયું સૂત્ર તારવ્યું હતું? પણ એ તો L અને I ના ટર્મમાં હતું. આપણે એ જ સૂત્રને B, A અને L ના પદમાં જોઈએ છે. અને પછી ચુંબકીય ઉર્જાને કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા સાથે કેવી રીતે સરખાવી શકાય એ બતાવવાનું છે. તો સિમ્પલ છે કે સોલેનોઇડ હોય આપણે I પ્રવાહ કેપિટલ લેવાનો. બરાબર ને? જો સોલેનોઇડ હોય તો B બરાબર શું થાય? તો એના પરથી મને I મળે B/μ0n. તો I ની કિંમત મૂકી દીધી B/μ0n. અને મને L શોધવાનો. શું શોધવાનો? L. તો તમને ખબર છે કે કુલ ફ્લક્સ N φ બરાબર L × I. આવું સૂત્ર આપણે ભણ્યા હતા. પછી N φ ની કિંમત શું હોય? μ0 ni બરાબર Li. તો I ઉડી ગયું. પછી μ0 કેપિટલ N, આ છે સ્મોલ n, તો કેપિટલ N છેદમાં L થાય, એને L કહેવાય. તો μ0 n² છેદમાં L આવી ગયું. હા કે ના? પણ મેં શું કર્યું ખબર છે? N φ ને સીધું μ0 ni લખી દીધું, જે ભૂલ છે. NBA થાય ને, φ બરાબર BA. હા કે ના? φ બરાબર 2 થાય ને? મેં તો ખાલી B ની કિંમત મૂકી. હજુ શું રહ્યું? A. તો n² μ0 A છેદમાં L. તો આ લોકોએ છે ને ચલો વાંધો નહીં, આપણે સ્મોલ n માં કરી દીધું. મેં શામાં કરી દીધું? તો મને ફરી એકવાર કરવા દો. કેપિટલ N માં હતું એટલા માટે. N φ બરાબર શું આવે? Li. પહેલી ભૂલ તો અહીંયા મેં φ ની જગ્યાએ 2 લખવાનું છે, મેં સીધું B લખી દીધું. ક્લિયર? ચલો વાંધો નહીં. હવે 2 એટલે શું બેટા? μ0 ni A બરાબર Li. તો I તો ઉડી ગયું. L ની કિંમત જોઈએ, સ્મોલ n માં જ જોઈએ છે. તો આ જે કેપિટલ N છે એને લેન્થ વડે ભાગવાનું, લેન્થ વડે ગુણવાનું. ક્લિયર? તો આ સ્મોલ n થઈ ગયો. સ્મોલ n n² μ0 નો μ0 n² L × A બરાબર L.
મ્યુ 0 n સ્ક્વેર LA આવી ગયું. આ પણ n સ્ક્વેર શું થવાનું? ઉડી જવાનું, બી સ્ક્વેર રહેવાનું, અને મ્યુ 0 સ્ક્વેર છેદમાં છે ને અહીંયા મ્યુ 0 છે એટલે છેદમાં મ્યુ 0 રહેવાનું, બી સ્ક્વેર AL. એકમ કદ દીઠ ચુંબકીય ઉર્જા જોઈએ તો આ કદ દીઠ કદ વડે ભાગી નાખવાનું, વી વડે ભાગવાનું, વી એટલે AL થાય, અને AL વડે ભાગી નાખો એટલે બી સ્ક્વેર છેદમાં 2 મ્યુ 0 થાય. ક્લિયર? જે આપણે આગળ ભણ્યા હતા ને 1/2 એપ્સિલોન 0 E સ્ક્વેર કેપેસિટર માટે એને મળતું આવે. એપ્સિલોન 0 ની જગ્યાએ મ્યુ 0 અને એની જગ્યાએ બી, પણ એપ્સિલોન 0 અંશમાં હોય તો મ્યુ 0 છેદમાં આવે. આવડી ગયું? અને એસી જનરેટરમાં આપણે આવું ભણ્યા હતા, એપ્સિલોન 0 બરાબર નાબ ઓમેગા, આપે મહત્તમ કિંમત નાબ ઓમેગા. એના પરનો એક છેલ્લો દાખલો છે કે કમલા એક સ્થિર સાયકલને પેડલ મારે છે. આ સાયકલમાં 100 આટા છે એટલે કેપિટલ N થઈ ગયું, 10 મીટર 0.10 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ છે એટલે એ થઈ ગયું. આ ગુચરું અડધા આટા પરિભ્રમણથી આટા પ્રતિ સેકન્ડથી પરિભ્રમણ કરે છે એટલે 1/2 અડધો થઈ ગયો. બરાબર છે? આ F કહેવાય. ધરી કેટલી છે? 1/2 ને આપણે 0.5 કહેવું તો પણ ચાલે. કેટલું ધરીને લંબરૂપ કેટલું ટેસ્લા? 0.01 ટેસ્લા ચુંબકીય ક્ષેત્ર છે. તો મહત્તમ વોલ્ટેજ શું? બધી કિંમત લખી નાખી જો. F બરાબર 0.5 N A B નાબ ઓમેગા હતું કે નહીં સૂત્ર? N A B ઓમેગા. ઓમેગાને શું કહેવાય? 2πf. N ની કિંમત, B ની કિંમત, A ની કિંમત, 2 ની કિંમત, π ની કિંમત, F ની કિંમત. બરાબર છે? 100 અને 0.1 ગયું. 2 ગુણ્યા 0.5 એટલે 1 કહેવાય. 1 અને 0.1 ગયું 3.14. સોરી, 1 અને 0.1 ગયું નહીં, 1 જ જાય ખાલી. આ 0.1 બાકી બચે, 0.1 નો 3.14 સાથે ગુણાકાર 0.314. આવડી ગયું? બોલો કોઈ ડાઉટ? આ સાથે ઉદાહરણ પૂર્ણ થયા.